નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું નાની સ્ક્રીનમાં મોટા સમાચારની દુનિયામાં એટલે કે તાતની વાત યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આ ચેનલમાં તમને મળશે આજના મુખ્ય સમાચાર, ગુજરાતની તમામ મહત્વપૂર્ણ ઘટનાઓ, રાજકારણ, ક્રાઇમ, સરકારી નિર્ણયો, બિઝનેસ અપડેટ્સ અને સામાજિક મુદ્દાઓ પર સંતુલિત અને સ્પષ્ટ અને સીધી વાત। મિત્રો, મારો એક જ મકસદ છે કે તમને ખોટી અપેક્ષાઓ વિના, ખોટી અપીલ વિના માત્ર સાચી માહિતી આપવી। જો તમારે ગુજરાતની પળે પળના સમાચાર જાણવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન ઓન કરો, લાઈક કરો અને તાતની વાત યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ જાઓ। આવો શરૂ કરીએ આજની વાત। તો મિત્રો, વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને તો તમારા ઘરનું સપનું થશે સાકાર। મિત્રો, મોદી સરકારે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને પાકો મકાન આપવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 લોન્ચ કરી છે। આ યોજના અંતર્ગત શહેરી વિસ્તારોમાં 1 કરોડ નવા મકાનો બનાવવામાં આવશે, જેમાં મિત્રો EWS વાળાને વાર્ષિક આવક 3 લાખ રૂપિયા સુધીની હશે તો તેને મકાન ફોર્મ ભરી શકશે। ત્યાર પછી મિત્રો LIGની 3 થી 6 લાખ રૂપિયાની આવક, જ્યારે મિત્રો MIGની 6 થી 9 લાખ રૂપિયા વર્ગના પરિવારોને આ યોજનાનો લાભ મળવાનો છે। પ્રથમ તબક્કાની સફળતા પછી આ યોજના વધુ લાખો પરિવારોનું આવાસનું સપનું સાકાર કરશે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પેટ્રોલ ડીઝલ બાદ CNGના ભાવમાં વધારો। મિત્રો, પેટ્રોલ ડીઝલ બાદ હવે CNGના ભાવમાં પણ ફરી 1 રૂપિયાનો વધારો ઝીંકાયો છે। મિત્રો, હાલ આ વધારો દિલ્હીમાં કરાયો છે, પરંતુ ટૂંક સમયમાં અન્ય શહેરોમાં પણ કિંમતો વધશે અને છેલ્લા 9 દિવસમાં CNGના ભાવમાં કુલ 4 રૂપિયાનો તોતિંગ વધારો થયો છે, જેમાં 15 મેના રોજ 2 રૂપિયા, 17 મેના રોજ 1 રૂપિયો અને આજે ફરી 1 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પેટ્રોલ ડીઝલના ભાવમાં 6 રૂપિયાનો ઘટાડો। મિત્રો, ક્રૂડ ઓઇલ પર વધતા વૈશ્વિક દબાણ વચ્ચે પાડોશી દેશ પાકિસ્તાનમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 6 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે। સરકારના નવા નોટિફિકેશન બાદ પેટ્રોલનો ભાવ 403 રૂપિયા.78 પ્રતિ લીટર અને HSDનો ભાવ 402.78 પ્રતિ લીટર થયો છે। આ નવા ભાવ 23 મેથી અમલમાં આવ્યા છે। આ સતત બીજા અઠવાડિયે પાકિસ્તાને ઈંધણના ભાવમાં ઘટાડો કર્યો છે। અગાઉ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 5 રૂપિયાનો ઘટાડો પણ કરવામાં આવ્યો હતો। મિત્રો, તમને તાકીને કહી દઉં કે આ વધારો પાકિસ્તાન દેશની અંદર કરવામાં આવ્યો છે। જો કે મિત્રો, પેટ્રોલ ડીઝલની વાત ભારતની અંદર કરીએ તો તમારા વિસ્તારમાં કેટલા રૂપિયામાં પેટ્રોલ મળે છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવી દેજો। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ડીઝલ બચાવવું હોય તો IPL અને ડાયરા બંધ કરો। મિત્રો, ચોમાસા પૂર્વે ખેતર ખેડવાની સિઝનમાં જ ખેડૂતોને ટ્રેક્ટર માટે પૂરતું ડીઝલ ન મળતા ભારે મુશ્કેલી સર્જાય છે। ઈરાન અમેરિકા તણાવના કારણે સર્જાયેલી અછત વચ્ચે ભારતીય કિસાન સંઘના મહામંત્રી RK પટેલે સરકારને ઉગ્ર રજૂઆત કરી છે અને તેમણે જણાવ્યું છે કે ઈંધણ બચાવવા જરૂર પડે તો IPL, લોક ડાયરા અને મોટા મેળાવાળા પણ તાત્કાલિક બંધ કરવા જોઈએ, જેથી ખેડૂતો તેમજ સામાન્ય લોકોને મુશ્કેલી ના પડે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરી વધારો। મિત્રો, તેલ કંપનીઓએ સામાન્ય જનતાને વધુ એક મોટો ઝટકો આપતા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી વધારો કર્યો છે। મિત્રો, PTIના અહેવાલ મુજબ પેટ્રોલમાં 87 પૈસા પ્રતિ લીટર અને ડીઝલમાં 91 પૈસા પ્રતિ ડીઝલનો વધારો કરાયો છે, પ્રતિ લીટરનો વધારો કરાયો છે। મિત્રો, બંગાળ ચૂંટણી પૂરી થયા પછી આ ત્રીજી વખત ભાવ વધ્યા છે। મિત્રો, આ સાથે 1 જૂનથી રાંધણ ગેસ સિલિન્ડરની કિંમતો વધવાની પણ આશંકા દેખાઈ રહી છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હવે ATM જેવું નાનું આધાર કાર્ડ ઘર બેઠા મંગાવો। મિત્રો, તમે હવે ઘર બેઠા સરળતાથી આકર્ષક અને સુરક્ષિત PVC આધાર કાર્ડ ઓર્ડર કરી શકો છો। માત્ર 75 રૂપિયાની નાની ફી ચૂકવીને આ કાર્ડ સ્પીડ પોસ્ટ દ્વારા સીધું તમારા ઘરે મળી જશે, જેમાં તમારે સૌપ્રથમ મિત્રો સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે। ત્યાર પછી મિત્રો વિગતો આપી સબમિટ કરી દો અને ત્યાર પછી OTP વેરિફિકેશન કરી નાખો, ફી ચૂકવીને ઓર્ડર કન્ફર્મ કરી નાખો। ઓર્ડર પછી તમને સ્લીપ અને ટ્રેકિંગ નંબર મળશે। કેટલાક દિવસોમાં આ PVC આધાર કાર્ડ તમારા ઘરે પહોંચી જશે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો। મિત્રો, શુક્રવારે સરાફા બજાર એટલે કે સોના ચાંદીની બજાર અને મલ્ટી કોમોડિટી એક્સચેન્જ એટલે કે MCX પર સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે।
MCX પર જૂન ડિલિવરીવાળું સોનું 1018 રૂપિયા ઘટીને 1,58,588 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું, જ્યારે જુલાઈ ડિલિવરીવાળી ચાંદી પ્રતિ કિલો 3,283 રૂપિયા તૂટીને 2,71,600 રૂપિયા પર બંધ થઈ હતી. શનિવારે બજાર બંધ હોવાથી આ કિંમત સ્થિર રહી છે અને IBJના આંકડા મુજબ પણ કિંમતમાં ઘટાડો આવ્યો છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હવે ઓગી જનતા પાર્ટી આવી. મિત્રો સોશિયલ મીડિયા પર લોકપ્રિય કોકરોચ જનતા પાર્ટી એટલે કે CJPને ટક્કર આપવા ઓગી જનતા પાર્ટી એટલે કે OJP મેદાને આવી છે. OJP એ CJPના ફાઉન્ડર અભિજીત દીપકના આપના સાથેના સંબંધો પર સવાલ ઉઠાવ્યા છે અને OJPએ તમામ કોકરોચને ખતમ કરવાનો નારો આપ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર 10,000થી વધુ ફોલોઅર્સ મેળવી ચૂકેલી OJPએ પશુ કલ્યાણ અને નીટ પર લીક મુદ્દે ન્યાયની માંગ કરી છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો SBI બેંક આજથી સતત 6 દિવસ બંધ. મિત્રો દેશની સૌથી મોટી સરકારી બેંક એટલે કે SBIમાં એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં 23 મેથી 28 મે 2026 સુધી સતત 6 દિવસ બેંકોમાં કામકાજ બંધ રહેશે. આ લાંબી રજાઓ પાછળ ચોથો શનિવાર, રવિવારની સાપ્તાહિક રજાઓ બેંક સ્ટાફ ફેડરેશન દ્વારા 25 અને 26 મેના રોજ પ્રસ્તાવિત 2 દિવસની દેશવ્યાપી હડતાળ તેમજ 27 અને 28 મેના રોજ બકરીદ એટલે કે ઈદ ઉલ અઝહા નિમિત્તે RBI દ્વારા જાહેર રજા કરાયેલી છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો જન્મના દાખલાને લઈને મોટા સમાચાર. મિત્રો રાજકોટ મહાનગરપાલિકાએ કેન્દ્ર સરકારના નિયમ અનુસાર જન્મના દાખલામાં માતા પિતાના આધાર કાર્ડની વિગતો ફરજિયાત કરી છે. હવે જન્મ પ્રમાણપત્ર મેળવવા માટે માતા પિતાએ આધાર કાર્ડ આપવું જરૂરી છે. વધુમાં મિત્રો ભવિષ્યમાં તમામ પ્રમાણપત્રો ડિજિટલ સ્વરૂપે જ ઈમેલ પર મોકલવામાં આવશે, તેથી અરજદારોને ઈમેલ ID આપવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ ફેરફારથી પ્રક્રિયા વધુ સુરક્ષિત, પારદર્શક અને સરળ બનશે.